પણ એક ભાઈને ફોન કર્યો, એ ભાઈ કે હું ઘરે છું, સેવા કેમ્પે નથી. તો બીજા ભાઈને ફોન કર્યો, અજ્જુભાઈ શું રિપ્લાય આવો તમે કહી દો. આજે તો જોરવાના ફસાઈ જાય, જોઈ લો ખાલી करवानी जगह नहीं हेड आतुद नहीं। क्या हुआ आपको, क्या हुआ? हमारी साइकिल ऐसे लोकल रास्तों पे नहीं चलती है। जय बाबारी जय राम अपडेट मित्रों, तो આપણા એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। અને આજે આપણે થઈ ગયું છે યાત્રાનો 6થો દિવસ, અને જે આપણે રોકાયા હતા તે કઈક લોકેશન આવું છે, જોઈ લો। રાતે લેટ પડી ગયા હતા એટલે આપણે અહીંનું લોકેશન નહોતું આપ્યું તમને, કેમ કે જલ્દી મુંબઈ આવી ગયા હતા બોલાવવા માટે, અને અમે પછી આવી ગયા હતા મસ્ત ફ્રેશ થઈને પછી જમવા કાઢી દીધું, જમી લીધું હતું। ब्लॉग नहोतो बनाव्यो, बाकी तमने लोकेशन बताई दिए। आ लोकेशन पर अमे रोकाया था। चलो अत्यारे 8:30 थई गया है, हवे निकळवानी तैयारीमां छीए, निकळीए आगळ जईने बताईए तमने। चलो गाइस, आपणे अत्यारे पहोंची गया था पांथावाड़ा, अने अत्याરના लगभग वागी गया है 11 वाडीमां ज पांथावाड़ामां अज्जुभाईना गामना भाईओ है। अहीं आगळ बोरवेल है, त्या बोरवेलना काम करे, तो ये भाईओए अमने जमवा माटे बोलाया है। बाकी तो आर्या बधा भाईओ, जय बाबारी भाईओ। जय बाबारी। तो मस्त जमवानुं बनावी दीधुं है, अज्जुभाईए तो चालू कर दीधुं है। अने आ छे फुलावर बटाका अने वटाणा, अने आ श्रीखंड रोटली छास। बाकी तो भाईओए मस्त खावानुं बनावी दीधुं है, अने हवे खावा जई रह्या छीए। तो भाईओने खूब खूब आभार आटला छेटी आवीने बी अमने साथ सहकार आपे ए बदल। बाकी तो चलो जमी लईए अत्यारे। तो दोस्तों आपणे त्या लूणा મહીસાગરના જે ભાઈઓ હતા અજ્જુભાઈના ગામના, એમણે આપણા માટે જમવાનું બનાવ્યું, ત્યાંથી આપણે જમી હમીને મસ્ત નીકળી ગયા હતા। અને સવારનું આપણે નાહ્યા જ નહોતા, કેમ કે ત્યાં આગળ નાહવાનું સેટિંગ આવે એવું નહોતું, એટલા માટે આપણે સવારમાં નાહ્યા વગર જ નીકળી ગયા હતા। પેલા ભાઈઓની ઓફિસ થોડી દૂર હતી એટલે પછી આપણે નાહવાનું સેટિંગ આવ્યું નહીં, અને એમના જોડેથી ખાઈ બાઈને મસ્ત નીકળ્યા હતા। અને અહીં આગળ ધનિયાવાડા કરીને ગામ હતી, આગળ सेवा केम्प रामाबीननो, तो त्या आया नावानी कम्प्लीट सगवड़ है। ते बस मस्त अत्यारे नाई बाईने फ्रेश थई गया है, अने अत्यारना वागी गया है 1:30। अज्जुभाई नाई बाईने आराम करे अत्यार, तो आपणे हाल ज नाया नाईने मस्त फ्रेश थई गया है। हवे जवा करीए आगळ। बाकी तो आ सेवा केम्प पर बहु मस्त सुविधा है, बधी नावानी खावानी रवानी बधी कम्प्लीट सुविधा है। बाकी तो चलो तमने एक वस्तु बताऊँ हूँ, एम के आ चीकुड़ी देखाय, चीका लागे चीका, जो मस्त मोटा मोटा चीकू लागी जाए, जो देखाय आखी चीकुड़ी चीका लागी गया है। અને અહીં આગળ છે આપણા હનુમાન દાદા, જોઈ લો છે હનુમાન દાદાની મૂર્તિ, બહુ મસ્ત છે। અહીં આગળ બગીચો છે, બેસવા માટે બાકડા, આ બધી નાહવાની સગવડ અહીં આગળ છે। આ બધા મસ્ત અહીં આગળ મસ્ત બગીચા છે, જે અહીં માણસો બી રહે છે, જે તમારી સેવા માટે હોય। ખબર નહીં ક્યાંના है तो खबर नहीं, પણ બહુ મસ્ત માણસ છે, આપણા સાથે બહુ મસ્ત વ્યવહાર કરે, કોઈ પણ હોય કોઈ પણ આપણે બહુ મસ્ત સેવા કરતા હોય છે। બાકી તો જોઈ લો
બીજી ચીકુડી આવી રહી. આને પણ ઘણા બધા ચીકુ લાગી ગયા છે. અને આજનું રોકાવાનું કંઈ નક્કી નહીં, તો જોઈએ આગળ જઈને ક્યાં સેટિંગ થાય રહેવાનું. બાકી તો બન્યા રહો વ્લોગમાં, ને જ્યાં રોકાવાનું સેટિંગ થાય ને ત્યાં આપણે રોકાઈ જાઉં. ચાલો તો ગાઈઝ, આપણે જે ધનિયાવાળા મંદિર હતું ત્યાં આગળ નાવા બાવાનું મસ્ત કરી લીધું હતું. અને ફ્રેશ થઈને થોડીક વાર આરામ કરીને ચા બા પીવડાવી દીધી આપણે. ચા બા પી અને બસ નીકળ્યા હતા. અને અજ્જુભાઈ આવી ગયા છે દરવાજા જોડે. બાકી જોડો શ્રી સુંદરવાડા ચામુંડા માતાજી મંદિર ધનિયાવાડા. તો અહીં આગળથી આપણે હવે નીકળીએ છીએ આગળ જવા માટે. તો ચલો, અજ્જુભાઈ તો જો કે નીકળી ગયા, આગળ જાય. આદત ના આવે ઘરે ને સાયકલ ચલાવવાનું મૂડ જ નથી થતું. જોવા જઈએ નહીં, નાખીએ ત્રણ સાયકલ ચલાવીએ એમ થાય. એટલે હોય આગળ આપણે ના સગવડ મળી હતી કમ્પ્લીટ, એ નહીં નાખ્યા એટલે બહુ મસ્ત ફ્રેશ ફીલ થાય. હવે આપણે નીકળી ગયા છીએ જવા માટે. આપણી સાયકલ યાત્રા ચાલુ કરી દીધી પાછી કન્ટિન્યુ. જોઈ લો, ચાલો. अज्जू फंसाई जाए जो दड़ में निकला नहीं. क्या हुआ आपको? क्या हुआ? हमारी साइकिल ऐसे लोकल रास्तों पे नहीं चलती है. ऐसे कैसे हो गया ये? देखो 4x4 चलने वाली गाड़ी. થોડો દડ આવી ગયો એટલામાં તો સાયકલ નહીં નીકળ્યો એમ નથી. ના નીકળે ને ભાઈ, 4x4 હાઈવે ગાડી છે. 100 ના હો તમે એમ કહેતો મને. હોય ની સ્પીડ પર જાય. 100 થી આવો હો? અમે આવીએ છે બાગોર પોડાડા પોણ્યા. તો શું કરો આટલા બધા રાજસ્થાનમાં? ફરવા નીકળ્યા છીએ. તો મિત્રો ધાનિયાવાડાથી નીકળ્યા હતા. લગભગ 15-20 કિલોમીટર જેટલું કાપ્યું છે. અને એક ઢાળ જેવું આવી ગયું હતું. અને અજ્જુભાઈ આવે ચાલતા જો. તો આપણે સાયકલ ચડાવીને ઉભરી જઈએ છીએ. પણ અજ્જુભાઈ રાગે આવો જો. કેમ કે દળવાળો રસ્તો હતો, દળવાળો રસ્તો હતો એટલે ઉતરી ગયા અને સાડી સાયકલ ચડાવી દીધી. બાકી તો અજ્જુભાઈ આવે. અજ્જુભાઈ શું કેવું? કશું કેવું પોણી થઈ જાય. બાકી તો અત્યારે અમે જે વિસ્તારમાં છીએ તોથી અંધારું પડતા પહેલાં મારે બહાર નીકળવું જરૂરી છે. થોડો વિસ્તાર એવો એટલે એ તો આપણા સાયકલ થોડીક દબાઈને હાંકવી પડીએ, જેથી કરીને આપણે જેમ બને એમ પહેલાં હાઈવે ઉપર જતા રહીએ. હાઈવે ઉપર જતા રહ્યા પછી કોઈ વાંધો નહીં, અંધારું પડી જાય તો. હજી તો આ રસ્તે થોડોક પ્રોબ્લેમ રહે છે, એટલા માટે આપણે જેમ બને એમ જલ્દી નીકળજો આ રસ્તાથી. જો સાયકલ હડાડી પડે એમ. ચલો બન્યા રહો વ્લોગમાં, આગળ મળીએ તમને. ગાઈઝ આજે તો બરોબર ને ફસાઈ ગયા છીએ જબરજસ્ત. અજ્જુભાઈ દોડેલા છે સાયકલ લઈને, જોવો છે. આજે તો જોરવાના ફસાઈ જાય, જોઈ લો ખાલી. એ કરવાની જગ્યા નહીં, હેડાતું જ નહીં. સાયકલ ચલાવવાની વાત તો સાઈડમાં રહી ગઈ, પણ હેડાતું નહીં, હેડાતું. જો ખાલી ગલત જગ્યાએ પગ નાખી દીધો આવ્યો હતો. આખા દંડ એવું પછી ફસાઈ જતો હતો. હમણાં ફસાઈ જાય. હાલ અમે ઢાળ ચડી રહ્યા છીએ. હેડી હે ને અર્જુનભાઈ તો આવું પાસ. બાકી તો જો તો બાઈક આવે ને પાછળથી છે ખુદી દળવાળો રસ્તો હો. બાકી તો અત્યારે બી દળવાળો જ રસ્તો. હેડતા જઈએ. બાકી તો આ બાજુ ડુંગરો, આ બાજુ અંદર. પેલા કાકા ગાડી લઈને આવતો. બાઈકો નહીં હેઠતી, સાયકલો ને જોવા.
ચોપડા મહાદેવજી ये चौकड़ आयो हाँ જો પેલા કાકા કહે મહાદેવપુરા રૂકજો આગળ આવ્યું હું આગળ જાઉં તમે આવો એવું કીધું જોઈએ હમ આગળ જઈને મળે કે નહીં મળતા બાકી જો હેડતા હેડતા હેડે છીએ તો ગાઈસ ફાઇનલી અત્યારે થોડો ખારો રસ્તો આવી ગયો સાયકલ પર બેસી જઈએ બીજો પાછળ આવું આપણે આગળ જઈએ જો આવો કાચો રસ્તો હે કાચા રસ્તે ખાલી દીધા છે જે લોકો ચાલીને આવ્યા હતા ને એના રસ્તે ખાલી દીધા યાર કઈ નહીં જવું તો પડે હવે કાચો હોય ખતર હોય ગમે તેવું હોય ચલો એક હાથે સાયકલ કંટ્રોલ નહીં થતી તો પણ બાપા હોડ થઈ જાવ તો ફાઇનલી ગાઈસ આપણે પેલા ખરાબ રસ્તેથી દળવા રસ્તેથી બહાર આવી ગયા છીએ અને અત્યારે છે સુંદા માતા હાઈવે તો હવે તો કંઈ પ્રોબ્લેમ નહીં પણ રોકાવાનું કંઈ હજી નક્કી નહીં બાકી તો અજ્જુભાઈ આગળ જાય આપણે એ પાછળ કશું નક્કી નહીં બાકી ચલો આગળ મળીએ ને બતાવીએ તમને આપણે ચો રોકાવું ગાઈસ અત્યારના થઈ ગયા હડા પહોંચ અને રોકાવાનું કંઈ નક્કી નહોતું પણ અજ્જુભાઈ ને ગોપુભાઈ ને અખંડ જ્યોતિ ના ત્યારે અહીંયા આગળ એક સેવા કેમ્પ હતી આગળ રોકાયા હતા તો અજ્જુભાઈ નું ઓસનથી લાઈટ થઈ ગયો યાદ આવી ગયું કે અમે રોકાયા હતા તો આપણે એ જગ્યાએ જઈને રોકાવાનું હોય લગભગ અહીંથી 6-7 કિલોમીટર આગળ છે એટલે હવે સાયકલ હેડાડી છે જેમ મને વહેલા પહોંચી જઈએ તો જલ્દી ફ્રેશ થઈ ગઈએ બાકી જો અજ્જુભાઈ આગળ હેડાય આપણે પાછળ બધું ઠેર જોઈ લો ચલો તો ફાઇનલી ગાઈઝ અત્યારે અંધારું થઈ ગયું લગભગ 6-7 વાગી ગયા છે ખ્યાલ નહીં કેટલા વાગ્યા છે એમ બાકી તો આપણી સાયકલ હજુ કન્ટિન્યુ જ છે અને જે આપણે જ્યાં રોકાવાનું તે જગ્યા આપણને મળી નહીં લગભગ થોડોક આગળ છે એમ તો મળી જાય તો ત્યાં રોકાઈ જઈશું અને ના મળી તો ત્યાંથી લગભગ 20-25 કિલોમીટર આપણે આગળ જવું પડશે અત્યારે રાત્રે જોઈએ હવે આગળ જઈને કેવું થાય જગ્યા મળે કે નહીં મળતી બાકી તો સાયકલો હેડાડી થોડીક ફાસ્ટ કેમ કે આ હાઈવે રસ્તો આગળ મોટા મોટા સાધનો જાય કંઈ નક્કી નહીં કહેવાય એટલા માટે હવે તો સાયકલ તો દેખાય નહીં યાર બાઇક જેવું હોય તો લાઇટ બાઇક દેખાય પણ સાયકલ એટલે કશું નક્કી ના કહેવાય બાકી તો અજ્જુભાઈ આવી રહ્યા આગળ જો હે આપણે એમની પાછળ જઈએ ને સાયકલો હેડાડીએ ફટાફટ પહોંચી જઈએ આપણે જો પહોંચવાનું હતો અને ત્યાં જઈને તમને અપડેટ આપી દઈએ ચલો તો ગાઈઝ અત્યારે થઈ ગયા છે 8 અને આપણે જ્યાં રોકાવાનું તે જગ્યા આપણને મળી ગઈ છે જે અહીં છે સતનામ જ્ઞાન યોગ સેવા સમિતિ જે લેદમેર શાખા કોડી રાણીવાડા જિલ્લા જાલોર રાજ્ય આવ્યું પણ એક ભાઈને ફોન કર્યો એ ભાઈ કે હું ઘરે છું સેવા કેમ્પે નથી તો હવે બીજા ભાઈને ફોન કર્યો અજ્જુભાઈ શું રિપ્લાય આવો તમને કહીએ તો ગાઈઝ અત્યારે આપણને મસ્ત રવાનું મળી ગયું છે લગભગ અત્યારના થઈ ગયા 8-8:30 જેવા વાગી ગયા હતા અમે આયા વખતે 7:30 જેવા થઈ ગયા હતા 8 જેવા થઈ ગયા હતા અને અત્યારે 8:30 થઈ ગયા એટલે મસ્ત જમી લીધું છે અને હવે પાછળ દેખાતી છે પથારી આપણી બસ ત્યાં કંઈ સુવાનું છે હવે અને આજે થોડુંક લેટ થઈ ગયું ખાવાનું પણ ખાઈ દીધું અને હવે હુવા કરીએ છે અજ્જુભાઈ તો આવી રહ્યા હોઈ જાય છે હવે આપણે પણ હોઈ જઈએ બાકી તો ચલો જય બાબારી કોમેન્ટમાં એકવાર જય બાબારી લખી દેજો જય બાબારી